I am my auditor and I am my accountant. I'm also vigilant officer. હું મારો નિરીક્ષક છું, પરીક્ષક છું, ચકાસણી અધિકારી છું, તપાસ કરનારો અધિકારી છું. મારી જાતને તપાસીશ, મારી જાતને ચકાસીશ. I will audit, I will inspect, I will observe, I will find all unnecessary things. I will find all guilt. I will find my crimes. I will audit it. હું એની પર ચાંપતી નજર રાખીશ. આ મારી દૈનિક પ્રક્રિયા છે. I have to observe daily. It is my daily process. મારી ઇન્દ્રિયોએ શું ખોટું કર્યું, મારા મન, મારા વિચારે શું ખોટું કર્યું, મારી વૃત્તિઓએ શું ખોટું કરાવ્યું મારી પાસે. આને હું રોજ તપાસીશ, ચકાસીશ, શોધી કાઢીશ. આ નિયમિત પ્રક્રિયા છે. મારી ભૂલો, મારા પાપ, મારી નાલાયકીઓ, મારી હલકટાઈઓ રોજ તપાસીશ, રોજ ચકાસીશ. અને ઈશ્વરના સંતાન તરીકે સોગંદ ખાઈને કહીશ કે આ બધું મેં કર્યું છે, ખોટું કર્યું છે. રોજ પકડી પાડીશ મને. ભૂલો કરું ને હું પકડી પાડીશ. રોજ રોજ નામું લખીશ. હું ક્યાં ખોટો હતો, ક્યાં ખોટો છું. અને ત્યાર પછી ઈશ્વરને હાથ જોડીને કહીશ, નિયમિત, હે પરમાત્મા, મારી અંદર પ્રકાશ સ્વરૂપે તું ઉતર, અવતરણ કર, મને પ્રકાશિત કર, મારી બુદ્ધિને પ્રકાશિત કર. મારી બુદ્ધિને એક અદ્ભુત રસ્તો બતાવ કે ફરીથી હું આ ભૂલો ના કરું. મને શક્તિ આપ કે હું મારી ભૂલો સુધારું. હું આજનો ભૂલ ભરેલો, નાલાયક, લંપટ, લુચ્ચો માણસને દફનાઈ દઉં આજે રાત્રે, અને કાલે સવારે તારા આશીર્વાદથી એક નવા માણસને જન્મ આપું, જે આજે જે પાપ, જે ભૂલો ખોટી કરી ગયો છે એ કાલે નહીં કરે. એની ખાતરી સાથે હું બીજે દિવસે સવારે તારી સામે આવીને ઉભો રહું. એટલી શક્તિ મને આપ. આ છે મારું ઓડિટ, આ છે મારું ઇન્સ્પેક્શન. એન્ડ ઇન્સ્પેક્ટિંગ માયસેલ્ફ, ઓબ્ઝર્વિંગ માયસેલ્ફ, and then after I will improvise it. And that is the improvisation. And that improvisation is my religion. That is my spiritualization.